પહેલાં તો બધાને જય માતાજી। આજથી શરૂ થતા આ પાવન પ્રસંગ એટલે કે ચૈત્રી નવરાત્રિ હિન્દુ ધર્મની અંદર આમ તો 4 નવરાત્રિ આવે છે। 4 નવરાત્રિની અંદર એક આસો મહિનાની નવરાત્રિ જે આપણે રાસ ગરબા રમીએ તે, અને આ હિન્દુ ધર્મની અંદર ચૈત્ર નવરાત્રિનું પણ વધારે મહત્વ બતાવવામાં આવ્યું છે। એક પૌરાણિક કથા અનુસાર આપણે જોઈએ તો જ્યારે મહિષાસુર નામનો જે રાક્ષસ હતો એ રાક્ષસનો આતંક વધારે હતો। એના આતંકને દૂર કરવા માટે માતાજી પાર્વતી દેવીએ અલગ અલગ 9 પ્રકારના સ્વરૂપ લઈ અને એનો ઉદ્ધાર કર્યો હતો। અને તે પછી જોઈએ તો ચૈત્રીય નવરાત્રિની અંદર અને હિન્દુ ધર્મનું આજથી નવું વર્ષ ચાલુ થાય એવું પણ માનવામાં આવે છે। અને ત્યાર પછી આજે ચેટી ચાંદ પણ કહી શકાય। અને આ નવરાત્રિ ચૈત્ર મહિનાની એકમથી લઈ અને 9 દિવસ સુધી માનવામાં આવે છે। અને આ નવરાત્રિની અંદર ઘણા બધા ઉપાસકો અલગ અલગ દેવી દેવતાઓની ઉપાસના કરે અને વિવિધ જગ્યાએ અલગ અલગ દેવી સ્થાનોની અંદર સારી રીતે કોઈ ઘટ સ્થાપન કરી અને અલગ અલગ રીતે પૂજાઓ કરવામાં આવે છે। તમારું નામ? આ નવરાત્રી એટલી પવિત્ર, એટલી આમ ધ્યાન માટે છે કે સાક્ષાત આપણે ધ્યાન દઈએ ને તો માતાજી સાક્ષાત આપણને આમ પરચા આપે। બસ અમસ્થ આજે નવરાત્રી છે ને તો માના મંદિરે પગે લાગ, રાજકોટ આશાપુરા મંદિર વધુ મહત્વ એટલે અહીંયા પગે લાગવા આવ્યા છે। મનને શાંતિ મળે, ખૂબ શાંતિ મળે આપણને। માં આપણી બધી ઈચ્છા પૂરી કરે।